શ્રીદત્ત વ્યાસ પ્રસ્તુત કોમેડી ખીચડી. મારી ચામુંડ મેલડી ખોડલ જોને આય, વિપત વેળાએ સમૃદ્ધોમાં વહેલી કરજે સહાય. અને જયતી જયતી જગમાત જયતી કા રણ સબ કરની, જયતી ભરણ ભંડાર જયતી તારણ અરુતરની, જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ, જયતી આદિ અન્નાદિ પિંડ બ્રહ્માંડ રૂપાઈ, અવલોક લોક સાધત અખિલ કરણીય સુરવદ કાલિકા, રહો રણ ખેપ में દેવી જય જગ ચંડી જ્વાલિકા. મિત્રો, આવા હળહળતા કળિયુગમાં માણસો જ્યારે ટેન્શન ને તણાવથી અકળાઈને બેઠા છે, ત્યારે શ્રીદત્તભાઈ વ્યાસનું એક આ જબરજસ્ત નજરાણું કે હસીને હળવા થાવ, માત્ર હસી લો, આજનો આ કાર્યક્રમ. પણ હું ને તમે ગુજરાતી છીએ એટલે ગુજરાતીની કોઈ કામ એ સાહેબ માતાજીની કે ભગવાનની જય વગર ચાલુ ન થાય કોઈ પણ કામ. એટલે આપ સર્વેને વિનંતી છે, ને માતાજીએ જેને બે હાથ દીધા હોય ને એ જ બે હાથ ઊંચા કરીને જય બોલજો, જેટલા સાંભળો છે એ બધાય. બરોબર? બોલ શ્રી ચામુંડ માતની જય. બે હાથ ઊંચા કરીને જેને જય બોલાવીને માતાજી એને 100 વરહ ના કરે, અને નથી બોલાવી એ બધાને 150 વરહ ના કરે. એની મજા છે, 150 વરહ સુધી ભલે ને એ આનંદ કરે. પણ સાહેબ, આ કળિયુગ અને એમાંય અત્યારના 21મી સદીના છોકરાઓ એટલા અઘરા થઈ ગયા છે ને. હું તો ન્યા સુધી કહું છું કે 21મી સદીમાં લગભગ કોઈ છોકરું જન્મતું જ નથી. બોલો, સીધા બાપ હારાન પરસેવા છોડાવી દે. બોલો, એવા અઘરા છોકરા થઈ ગયા છે ને કે એની વાત જવા દો. પણ બાળકો માટે લોકો એમ કહે છે કે બાળક છે ને ભગવાનનું સ્વરૂપ છે. હા, પણ હું એમ કહું કે માપ ના હોય ને તો માપ ના હોય અને ભગવાનનું સ્વરૂપ કહેવાય. તરણેતરના મેળામાં અમારો કાર્યક્રમ, બધાય કલાકાર વેલાહાર પૂગી ગયા, મેળાની મજા માણવા હાટું મેળામાં નીકળ્યા. એક બેનની હારે 8 છોકરા, એક આ કઈડમાં એક આ કઈડમાં, કોઈક ખંભે સડી ગયું, કોઈક હાડલો ખેહે, કોઈકના નાકમાંથી શેડા વયા જાય, એવું રો કગળ કરે. મારીથી ન રહેવાનું. મેં કીધું બેન, મેળાની મજા માણવી હોય ને તો અડધા ઘેરે મૂકી નવાય. મને કે 1.5 ડાયો થામાં ભાઈ, અડધા ઘેરે જ છે. મને પરસેવો વળી ગયો. મેં કીધું આ મોંઘવારીના કેટલા હશે કીધું આને. અને ખરેખર નથી પુગાતું. બોલો, હા, મારો ભાઈબંધ છે માલો, એવો અઘરો છે ને, તે વસ્તી ગણતરી વાળા આવ્યા ને આવતા હોય તેને જ પૂછ્યું, બોલે કેટલા છે તારે? બોલો કે સાહેબ અમારે ગરીબ માણસ કેટલા હોય? 11 છે. ઓલા બીજી બસમાં પાછા વયા ગયા કે ગામમાં ગરીબને 11 છે, રૂપિયા વાળાને કેટલા હશે? એવા અઘરા બાળકો થઈ ગયા છે ભાઈ, એની વાત જવા દો. નિશાળમાં નવા સાહેબ આવ્યા, આવતા વેત પ્રશ્ન કર્યો, બોલો છોકરાઓ, ગાયનું દૂધ ફાટી ન જાય એની હાટું શું કરવું જોઈએ? તો એક ઊભો થઈને કે તો ગાયમાં જ રહેવા દેવું જોઈએ. ફાટી જવાનું હોય શું કામ મહેનત કરીને બારું કાઢો? સાહેબને ગગલાવા મીડ્યો. માસ્તર કે હું તો ભણવા આવું છું કે ભણાવવા આવું છું એ નક્કી નથી થતું. ઈ ગયા ગણિતના સાહેબ આવ્યા, એણે પ્રશ્ન કર્યો, બોલો છોકરાઓ, ઘડિયાળમાં 13 ટકોરા પડે તો કયો સમય કહેવાય? એક ઊભો થઈને કે રિપેર કરાવવાનો, બાકી 13 પડે નહીં. ઈ ગયા વિજ્ઞાનના સાહેબ આવ્યા, એણે પ્રશ્ન કર્યો, ઈ કે જો છોકરાઓ, હું 2 ઈંડા આ બાજુ મૂકું અને 3 ઈંડા આ બાજુ મૂકું તા તો એક જણો ઊભો થઈને બહાર. માસ્તર કે ઓય આમે ક્યાં જાશો? ઈ કે મારા મમ્મીને બોલાવા. કેમ? ઈ કે મારા મમ્મીએ કીધું કે તારી નિશાળમાં કંઈક નવું થાય તો મને બોલાવજો. માસ્તર કે આમાં નવું હું ભાળી ગયો ભાઈ? ઈ કે સાહેબ મરઘીના કામ તમે કરો એ નવું નહીં. એવા અદ્ભુત છોકરા થાય છે ભાઈ. અંગ્રેજીના સાહેબ આવ્યા, એણે પ્રશ્ન કર્યો, વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એક જણો ધડ નારણ ઉભો થયો, ઈ કે મંકી. સાહેબ કે ચોપડીમાં જોઈને બોલ્યો ને? તો કે ના ના, તમારી સામું જોઈને બોલ્યો. રાજીનામું આપી દીધું. એવા અઘરા છોકરા થાય છે ભાઈ, એની વાત જવા દો. મારા ભાઈબંધના ઘરે હું ગયો, એનો 10 વર્ષનો છોકરો એ DVD પ્લેયરમાં
મહાભારતની સીડી ચડાવીને જોતો હતો અને મારે બરોબર જય ચડવું. હું ગયો ને મહાભારત એના મગજમાં ઘરી ગયું હતું. તે મેં જઈને પૂછ્યું, મેં કીધું, એ ક્યાં ગયા તાર બાપા? તેણે મને સંસ્કૃતમાં મહાભારતની ભાષામાં જવાબ દીધો, પિતાશ્રી અને તાતશ્રી બંને નગર ચર્ચાએ નીકળ્યા છે. મારું તો મગજ હલી ગયું. અને મેં તાર મમ્મી? મને કે માતુશ્રી કોપ ભુવનમાં છે. મેં કોપ ભુવન એટલે? મને કે રહોડું. કંટાળીને હાલતો થયો તો વાહેથી રાડ નાખી, કાકાશ્રી પિતાશ્રી આવે તો શું કહું? મેં કેજે શકુની આવ્યો તો. હારા માણાને પરસેવા છોડાવી દેવો એવા આગ્રહ છે ને. અને પહેલાના સમયમાં સાહેબ કેવું હતું વિચાર તો કરો. નાના મારું તમારું બચપન, મારું તમારું બાળપણ. આપણે લકટીએ રમતા, ગોટીઓ રમતા, ભમરડા રમતા, કબડ્ડી રમતા, આ બધી રમતો આપણે રમતા. અત્યારે એ માયલું કાંઈ છે જ નહીં. બોલો. હા, અત્યારે છોકરો ટેબ્લેટમાં ગેમ રમતો હોય, કાં કોમ્પ્યુટરમાં બેઠો હોય, અને કાંઈ ન હોય ને તો મોબાઈલમાં ગેમ રમતો. એમાં એનો બાપ સાંજે ઘરેથી ઓફિસેથી કંટાળીને ઘરે આવે અને છોકરો તોફાન કરતો ને એટલે એના બાપાને એમ થઈ જાય કે હવે આ શાંતિ રાખે ધારું, તરત ખિસ્સામાં જ મોબાઈલ કાઢીને દઈ દે, આલે. એ છોકરાને મોબાઈલ આપે ને પછી છોકરો 2 કલાકે ઘરે આવે. પણ જ્યાં સુધી છોકરો ઘરે ન આવે ને ત્યાં સુધી બાપાને પરસેવો વળતો હોય. એક જ વિચાર મગજમાં આવતો હોય કે મારો દીકરો ગેલેરીમાં ન જાય થારું, નહીતર બધા કાળા ને ધોળા બારા આવશે. પણ સાહેબ બાળકો તો બાળકો છે, એની જ મજા છે. એવા અઘરા છોકરા થઈ જાય છે ને કે એની વાત જવા દો. બોલો, હમણાં તો એક છોકરો હડી કાઢતો વર્ગમાં આવ્યો, ક્લાસમાં આવ્યો ને આવતા હવે સાહેબના પગ જ પકડી લીધા. કે સાહેબ બોલો વાહેથી આવે છે ને હાવ ખોટાડો છો, એ ગમે એ કે તમારે કાંઈ માનવાનું જ નથી. હા, હું તમને હાવ હાચે હાચું કહું, હું તમારા પગ પકડી લીધા કે હું તમારી ગાય. હું તમારી ગાય એટલે પૂરું થઈ ગયું ત્યાં. એમાં વાહેથી ઓલો આવ્યો, આ હજી બોલી રહ્યો સાહેબ હું તમારી ગાય ને ઓલો આવ્યો. એ કે સાહેબ એ તમારી ગાય હોય કયો પોદળો કરે. સાહેબ બેને એક નાખ્યું. નક્કી જ નથી થતું આમાં કોણ કોને બટકાવી જાય છે. પણ એની ખરેખર મજા છે સાહેબ. પુરુષ છે ને પુરુષ, એ જન્મજાત અભિમાની છે. અને માતાઓ બહેનો છે ને એ બધા ભોળા છે. બહેનો છો ભોળા? હા પાડે. હા, આમાં જેટલી બહેનો એ હા પાડીને એના ઘરવાળા તો આમ કાતરિયા કહે, ભોળીશો. પણ ખરેખર પુરુષ છે એ મગજથી જીવે, બહેનો છે એ હૃદયથી જીવે. પુરુષ છે એ બુદ્ધિથી જીવે ને બહેનો છે એ શ્રદ્ધાથી જીવે. બહુ સાચી વાત છે મિત્રો. અને આ જેટલા બહેનો બેઠા એ હાવ સાચે સાચું બોલજો. જરીકે ખોટું બોલો તમને મારા હમ. તમને તમારા લગ્ન પછી તમારા ઘરવાળા, તમારા પતિદેવ, તમારા મિસ્ટર, તમારા ધણી, તમારા હસબન્ડ એક વાર તો કીધું જ છે બુદ્ધિ વગરની છો. ઓલા બેન કેજો રોજ કે, અને કીધું જ હોય. બહેનોને હાથે કાંઈક નુકસાન થાય ને ભાઈનું મગજ જાય એટલે મોઢામાંથી પેલો શબ્દ જ નીકળે, બુદ્ધિ વગરની છો. તે ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે આપણામાં બુદ્ધિ નહોતી લઈ આવ્યા. બહેનો પાસે બુદ્ધિ ને રૂપિયો બેય છે, પણ જ્યાં સુધી એના ધણીનું વપરાય ને ત્યાં સુધી ન વાપરે. સાહેબ પુરુષોને ટાલ અમથી જ પડી જતી. પુરુષોને ટાલ પડવા પાછળનું કારણ છે, ધ્યાનથી સાંભળજો. બાળક જન્મે 20, 22, 25, 30 વર્ષનું થાય, જ્યાં સુધી એના લગ્ન ન થાય ને ત્યાં સુધી એની માં એની જનેતા માથા ઉપર હાથ ફેરવતી હોય ને એટલે વાળ ઉગે. હા, પછી હાથ બદલાય, પછી ઉગે નહીં ઉતરે. ટીવીમાં જોઈ જોઈને શેમ્પુ લઈ આવે ને તેલ લઈ આવે ને પછી ભેગું થાય. કારણ કે માનો હાથ છે, જનેતાનો હાથ છે, એ લાગણીથી ફરતો હોય અને પત્નીનો હાથ છે ને એ માગણીથી ફરતો હોય. માગણ છોરું ને મય પતિ અને ચોથી ઘરની નાર,
અછત અછતમાં સમજે નહીં, બસ લાવ લાવ ને લાવ. સવારના પોરમાં પુરુષજી બિચારો આમ પથારીમાં જ બેઠો થાય ને તાર રહોડામાં જ રાઈડ નાખે. આજ મુનિયાની ફી ભરવાની 500 લેતા આવજો, ઓલો પાછો હુઈ જાય. આમ નમ ઉઘાડા કરી નાખાવો. પણ બહેનોમાં કેટલી બુદ્ધિ સાહેબ, એના અમુક જ દાખલા મારે તમને દેવા છે. કેટલી બુદ્ધિ. જો બાળક જન્મે એને જન્મ માં દે, નામ વાહે બાપનું લખાવે. શું કામ? બગડે તો વાંધો નહીં. કેટલી બુદ્ધિ, વિચાર તો કરો. મરદ મૂછાળો માણસ હોય એને સાડી ઓઢવાન કયો, ઓઢણું ઓઢવાન કયો તો કોઈ ઓઢે? કોઈ નો ઓઢે. હું તમે કોઈ નો ઓઢી સાહેબ, આ બેનો ઓઢાડે. 500 રૂપિયાની સાડી લે, 5 વર્ષ ઓઢે, પછી એ નાખી ન દે, એનું ગોદડું કરીને આપણને ઓઢાડે. અને ગોદડામાં મરી ગયા શું શું ભરતા હોય હો. તૂટેલી ટી શર્ટું, ફાટેલી ચડિયું, છોકરાના બાળોતિયાન, એવું ગંધાતું હોય. પણ મજા એ વાતની છે, ગંધાતા ગોદડા ઓઢીને 10 વાગ્યા સુધી ઊંઘી છી. હા, વડોદરા કાર્યક્રમ કરવા જતો તો એસટીમાં હું ચીડો. કંડક્ટરને હોની નોટ કાઢીને આપી. મેં કીધું ભાઈ એક વડોદરા. કંડક્ટરે મને ટિકિટ આપી. મારી વાહે એક બેન ઊભા હતા, એણે હોની નોટ કાઢી. એ કે ભાઈ એક વડોદરા. કંડક્ટરે એને ટિકિટ આપી. ટિકિટ આપ્યા પછી કંડક્ટરની નજર પડી. એ કે બેન હારે 3 બાળકો છે, એકાદાની તો લ્યો. ઓલી બેન કે કાં? એસટીના નિયમ છે ને કે 3 વર્ષથી ઉપર ના હોય એની ટિકિટ લાગે. બોલો કે નિયમ છે, આમાં એ કોઈ 3 વર્ષનું નથી. તા કે નહીં, આ મોટો છે એ 3.5 વર્ષનો, આ એનીથી નાનો 2.5 કીધું ને તા તો કંડક્ટરને પરસેવો વળી ગયો. અને આ એનીથી નાનો 2.5 કીધું તા તો કંડક્ટરની ચોટલી ખીતો થઈ ગઈ, ગળગળો થઈ ગયો. એ કે બેન ટિકિટ નો લેવી હોય કઈ નહીં, આવી બનાવટ કરાય, અમે સંસારી જઈ કે 3 મહિનાના ગાળે બાળકો હોય. હવે બુદ્ધિ ઓલી બેન કે હું કામ નો હોય ભાઈ, આ મોટો છે ને માર જેઠનો, આ એનીથી નાનો મારો, અને સૌથી નાનો મારા દેરનો. તા તો કંડક્ટર બેભાન અવસ્થામાં આવી ગયો. બોલો, એને ખબર નહોતી, આખું કુટુંબ લઈને નીકળ્યા. એટલી બુદ્ધિ બાપા, એટલી બુદ્ધિ ને. ગીતા મંદિર, અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોમાં હું ઊભો તો, એક બેન કાંખમાં છોકરું તેડીને આવ્યા. છોકરું એવું રો કગળ કરે ને, હો જાણે પાડો રણકતો હોય. એમાં બરોબર પૂછપરછની બારી આવ્યા. બેને આવીને પૂછ્યું, હે ભાઈ અમરેલી જવાની બસ કેટલા વાગે મળશે? બારીની અંદર બેઠો હતો ને એની બિચારાને હેડ ચોટે, જીભ જલાતી હતી. તે ઓલો કે 3:30 વહી ગઈ. 10 મિનિટથી પાછી આવી. એ કે હે ભાઈ અમરેલી જવાની બસ કેટલા વાગે મળશે? ઓલો કે 3:30 વહી ગઈ. 10 મિનિટથી પાછી આવી. હે ભાઈ અમરેલી જવાની બસ, મારીથી નો રહેવાનું. મેં કીધું બેન એક તો બિચારાને દેવના ઘરનું દુઃખ, હપ્તે હપ્તે ઈ બોલે છે. એમાંય તમને 2 વાર કીધું તોય તમે 3જી વાર આવ્યા. મને કે તું મૂંગો મર નહીં, બોલે મારો છોકરો છાનો રહી જાય હે. ઓહો 25,000 પગાર વાળાના ક્યાં ઉપયોગ કરી લે, વિચાર તો કરો યાર. આ જેવી તેવી બુદ્ધિ છે. બહુ બુદ્ધિ બાપા, બહેનોમાં બહુ બુદ્ધિ. બુદ્ધિ હોય તો જ ટીકા હોય ને. અને જેટલા ભાઈઓ સાંભળે છે ને એમાં પરણેલા ભાઈઓ, પરણેલા પુરુષો, ઈ એક વખત દિલ ઉપર હાથ મૂકીને હાવ આચે આચો હોંકારો દેજો કે તમને તમારા લગ્ન પછી તમારી ઘરવાળી, તમારી પત્ની, તમારા વાઈફ, તમારા મિસિસ એકવાર તો કીધું જ છે કે અમે તમારા ઘરે આવ્યા ને વેળા વેળી. તમે એને ઘરે નહોતા આવ્યા, એ પેલા શું આ બધા ઘરે ઘરે લોટ માગવા જતા હતા. વેળા વેળી દશા ફરી.
પણ એની મજા છે સાહેબ. જીવનમાં એકવાર લગ્ન કરવા જરૂરી છે, કારણ કે લગ્ન વગરનું જીવન છે ને એ અધૂરું છે, અને લગ્ન પછી લગભગ પૂરું થઈ જાય. અમારા ગામમાં એક બાપા છે, બોલો 5 વાર લગ્ન કર્યા. મેં કીધું 5 વાર લગ્ન કર્યા ફાયદો હું થયો? મને કે ઘોડા ઉપર ચડતા આવડી ગયું. ઈ હાટું ભંગાતો હતો, નક્કી જ નથી થતું. બોલો, મારા એક મિત્ર છે 70 વર્ષના બાપા, મન કે બાવલા આ બધા જોવા જવાને રિવાજ આવી ગયા ને એટલે તમે બધા વાયડાએ ચડી ગયા હો. આ ખોટી હોશિયારી ન મારવી. કે અમારા સમયની વાત કરું તમને, અમારે તો માવતર નક્કી કરી આવે, મા બાપ નક્કી કરી આવે, ત્યાં પરણી જવાનું. મેં શું વાત કરો છો, વગર જોયે? મન કે હા, કારણ કે એ સમયમાં બધાય બંધમાં રમ્યા હતા. બધાય બંધબાજી. આમ કરીને આમ ઘૂંઘટો ઊંચો કરે એટલે ગોલો રાણીન રાજા. એમાં અમુકને 8, 9, 10 નીકળી, અમુકને 2, 3, 5, અને અમુક તો એટલા ભાગશાળી છે કે 52 પત્તામાં એક જ જોકર આવે. એને નીકળ્યો. એવા ભાગશાળી. મન કે ખોટી વાયડાઈ ન કરવી હો ભાઈ, અમારે તો મા બાપ નક્કી કરી આવતા ન્યા જ પરણી જતા. મેં શું વાત કરો? મન કે હા, એ કે મા બાપ નક્કી કરી આવે ત્યાં પરણી જવાનું, જાન પરણીને ઘરે પાછી વહી આવે, ગણપતિએ પગે લાગી લઈ, છેડાછેડી છૂટી જાય, કોડી કવડે રમી લઈ, મીંઢોળ છૂટી જાય, પછી મૂર્તિઓ છે, વરરાજો છે, એ રોટલા પાણી ખાઈને વાળું કરી અને બજારમાં જાય, 2 પાનનો ઓર્ડર આપે, એક પોતે ખાય, બીજું એની ઘરવાળી હાટું લેતો જાય. અને ન્યા જઈને એ સમયમાં એ કે મર્યાદા એટલી હતી, એમનેમ ઘૂંઘટા ઊંચા નહોતા થતા ભાવલા. મેં તો એ કે ન્યા જઈને એમ કહીને કે લ્યો પાન ખાવ, અને પાન ખાવા હાટું આમ કરીને આમ ઘૂંઘટો ઊંચો કરે, એટલામ નક્કી કરી લેવાનું કઈ પાર્ટી લોસમાં ગઈ. મેં કીધું તમારે એવું થયું તું? મન કે હા, મારી જાની કે પરણીને ઘરે પાછી વહી આવી, ગણપતિએ પગે લાગી લીધું, છેડાછેડી છૂટી ગયા, કોડી કવડે રમી લીધું, મીંઢોળ છૂટી ગયા, રોટલા પાણી ખાઈ એ કે હું બજારમાં ગયો, 2 કલકત્તીનો ઓર્ડર આપ્યો, એક મેં ખાધું, બીજું તારી કાકી આટું લેતો ગયો, અને તારી કાકી પાસે જઈને મેં એમ કીધું કે લ્યો પાન ખાવ, અને પાન ખાવા આટું એણે આમ કરીને આમ ઘૂંઘટો ઊંચો કર્યો, એનું ઈ પાન હું ખાઈ ગયો. મેં કા મને કે મોઢું જોયા જેવું નહોતું. અમુક ને તો જે ભટકાણા છે ભાઈ, ભૂકા કાઢી નાખે હો. હા, પણ જે રિવાજ આવી ગયા છે જોવા જવાના, વાતચીત કરવાના, હા, એમાં જે અમુક વાયડાઈ કરે છે ને, એટલે ભાઈ તરીકે જવાનિયાઓને, કુંવારાઓને, વાંઢાઓને એક સલાહ દઉં, 1, 2, 3 ત્રીજી છોકરીએ પાસ કરી લેજો. હા, નહીતર નહીં મેળ આવે, રેશિયો વધતો જાય છે. મારો એક ભાઈબંધ હમણાં કન્યા જોવા ગયો, તે દીકરી તો બિચારી બહુ સંસ્કારી ઘરની હતી, પણ આ એવો જડકટો ને આણે જાતા આવે પ્રશ્ન કર્યો, હે કે રસોઈ બનાવતા આવડે છે? ઓલી કે એમ. ચણાના લોટમાં શું બને? ઓલી કે ગાંઠિયા બને. બીજું શું બને? તાકે સેવ બને. બીજું શું બને? તાકે ફાફડા બને. બીજું શું બને? તાકે પાપડી બને. બીજું શું બને? તાકે ભજીયા બને. બીજું શું બને? તાકે મોહનથાળ બને. બીજું શું બને? તાકે લાડવા બને. બીજું શું બને? અન કન્યાનો મગજ ગયો કે ચણાના લોટમાં તારા બાપનું 12મું થાય. લગ્ન કરવા એવો શોખ લોજ ખોલવી છે, મંડાણો એકી હાહે. પણ ખરેખર બહુ સાચી વાત કરું, એમાંય અત્યારે જે માણસ વચ્ચે રહ્યો હોય, જે મૂર્તિયાને કન્યા બતાવવા લઈ જતો હોય, એનો તો પાવર જ કંઈક જુદો હોય. બોલો, એનો જોટો જ જુદો હોય. મૂર્તિયાને ઘરે જ ગગલાવી નાખે. સીધું બે આવવાનું, હસવાનું નથી, ન્યા બોલવાનું બિલકુલ નથી. ડાફોળિયા માર્યા જ મરી ગયો માનજે. ગમે ને તો ખાલી મને એક જણો 70 ગાંઠ વાળી લઈ ગયો. ગયા જઈને બેઠા, રહોડામાં પાણી આવ્યું, મેં પાણી પી લીધું. પાણી પીને મેં કીધું
ઓકે. મન કે કામ વાળી છે. આપણો કોઈ બદ ઈરાદો નહીં. મૂળ હું મોટા મનનો માણા. મેન મુદ્દો હવે આવશે. 10 મિનિટ થઈને આવી, રૂમ ઝૂમ કરતી ચા લઈને. મેં તો ચા પીને મેં કીધું ઓકે. કારણ કે આપણે તો ઘરેથી નક્કી કરીને ગયા હતા, ડિસિઝન તો એને લેવાનું હતું. મને કે ગમે છે? મેં કીધું હા. વાતચીત કરવી છે? મેં કીધું હા. ઉપડો ગયો હો. પહેલી વાર કોઈક અજાણી છોકરી યારે વાતચીત કરવા ગયો. હું તો ધ્રુજું. એ તો અનુભવી હશે ને 4-5 જોઈ ગયા હશે પેલા, પણ મારું પહેલી વાર. અને ત્યાં જઈને હળવેક દઈને મેં પૂછ્યું, મેં તમારું નામ? મને કે યામિની. મેં તમે કેટલું ભણ્યા? મને કે 9. મેં તમને રસોઈ બનાવતા આવડે છે? રસોઈ બનાવતા ન આવડે, અમને અમારા મા બાપે રાંધતા નો જ. અરે પણ મેં કીધું જવાબ દેશ કે ગગલાવેશ? હવે પહેલા જ કોળીએ માં ખાવે પછી ખાવું ભાવે. તોય માં લગન ત્યાં 10-12 કન્યા જોઈ આવ્યો. મારું ચોકઠું ક્યાંય બેઠું જ નહીં. પછી એક દી પ્રોગ્રામમાં હતો ને ઘરે જ મારા બાપુજીને ફોન આવ્યો, ભાવલા અમે કન્યા જોઈ આવ્યા છીએ, તારે જોવા જવાનું છે. એટલે મેં ઉદારતા બતાવી. મેં તમે જો કન્યા જોઈ આવ્યા હોય ને તમને ગમી ગયો તો મારે જોવા જવું નથી. બસ એટલી જ મારી ભૂલ. કન્યા જોવા ન જવું હોય તો કાંઈ નહીં, એનો મોબાઈલ નંબર લાવ્યા છે, સવાર ઘરે આવીને વાતચીત કરી લે. મેં કીધું હા ઈ થાય. 5 વાગે ડાયરો પતાવીને ઘરે ગયા, નાઈ ધોઈને માતાજીને દીવાબત્તી કર્યા અને નૈણા કોઠે ફોન કર્યો ભાઈ. અને અહીંથી હું જ્યાં બોલ્યો હલો, સામેથી ઈ જ્યાં બોલી હલો, હલી ગયો. એવો પાતળી કોયલ જેવો અવાજ. ઓહો હો હો. મેં કીધું જેનો અવાજ આટલો સુંદર છે, દોસ્તી બાઈ કેટલી સુંદર હોય છે. મેં તો મોબાઈલમાં જ રૂપિયો નારિયેલ ઠપકાર્યું. પણ આ તો ઘોડે ચડીને ગયો, તોરણે જઈને ઉભો રહ્યો. મારા હાહુએ મને પોંખો માયરામાં જઈને બેઠો ને ગોર બાપા બોલ્યા કે કન્યા પધરાવો સાવધાન. માંડવામાં જેટલા બેઠા હતી બધાએ એક ખૂણામાં નજર નાખી, ભેગી મેં નાખી. એને જોયા પછી મારી આંખમાં જળજળી આવી ગયા. એને જોયા પછી એક વાત નક્કી થઈ કે માતાઓ બહેનોનો વજન 100 કિલો ઉપર જાય ને એટલે અવાજ પાતળો થઈ જાય. 118 કિલોનો દાગીનો હે લ્યો. એ રથ ને રથયાત્રા સિવાય બહાર જ નથી કાઢતો. અમારા શ્રીદત્તભાઈ ને બધા હમણાં ઘરે આવ્યા હતા. મને કે ભલા માણા લગ્ન ને 8 વર્ષ થયા, 2 માણા કોક દીક ફરવા તો જાતા હો. મેં કીધું ભાઈ ચા પીવો. તમારે ઠીક છે કીધું, બોલીને છટકી જવું, ભેગું તો અમારે જવું ને. અને ગયા બીજે દિવસે બોલો શાક માર્કેટમાં શાક લેવા, બકાલું લેવા આટું ગયા. આગળ રૂમ ઝૂમ કરતા હાયલા જાય, વાંય ખંભે થેલી નાખીને હાયલો જાઓ. માર્કેટમાં 2 બાયું ભેગી થાય ને એટલે પહેલો પ્રશ્ન એ કરે, લે આ લે કે તું તો દેખાતી જ નથી. એમ અમારી ઘરવાળીને બેનપણી મળી. આ લે કે તું તો દેખાતી જ નથી. મેં મોતીઓ છે? આવડો મોટો દાગીનો નથી દેખાતો તને? પણ 10 મિનિટ મારી ઘરવાળી હારે વાતચીત કરી પછી મારી બાજુ આવ્યા, માથામાં હાથ ફેર્યો, દાઢીમાં ગલગલિયા કર્યા, ગાલે 2-3 ચુમ્મી લીધી. મારા ઘરના કે આ તાર મોટો? હા મેં હું મોટો, નાના બધા ઘરે છે. રોટી પડી છો. ત્યાંથી આગળ આવેલા તે ફૂટપાથ ઉપર વજન કાંટા વાળાને જોઈ ગઈ કે મારે વજન કરાવો છે. મેં ન કરાવાય, પણ મારે કરાવો જ છે. કે હાથ ઝાંટકીને કાંટા ઉપર ચડી ગઈ. બોલો કાંટામાંથી અવાજ આવ્યો, 1-1 જણા ચડો. ભાંગી નાખ્યું. કામ કીધું કોકના પેટ ઉપર પાટા મારે. ઘરે હાલ, કઢીને રોટલા કર, શાકની દીકરીથી જ માર નાખું. પણ ખરેખર દોસ્ત જે મજા છે, આહા. અષાઢી બીજ આવી, રથયાત્રા. મારે રથયાત્રા જોવા જવું છે. મેં હાલો ગયા. આખી રથયાત્રા જોઈને બહાર આવ્યા ને ઘરે આવી વાળું પાણી કરીને સૂઈ ગયા. સવારના પોરમાં હું જ આમ રૂમમાંથી ઉઠીને બારો નીકળું, આમ પેપર ખોલીને બેઠી હતી. આમ ભણી છે 8:30 જ.
પણ પેપર વાંચવાનો એને શોખ. આમ પેપર ખોલીને બેઠી હતી મન જોઈ ગઈ. ઓય ભાઈ ભાવેશ, મને જ બોલાવે હો નામથી. તમે બેનો કોઈ બોલાવો છો નામથી? બોલાવાય. ઘરે કોઈ ન હોય ને તેથી સાળો કરી લેવાય. અને એમાંય અત્યારની નવી નવી પરણેલી બાયું ઈ જે એના ઘરવાળાને બોલાવતી હોય છે એટલા પ્રેમથી બોલાવે ને તો આપણને એમ થાય ઓલા ડાયાબિટીસ નો થઈ જાય. અને એના ધણીના નામ ને એના પતિના નામ ને તો સાહેબ કૂતરું ભાત વીખે ને એમ વીખી નાખે. અમુક અમુકના નામ સુરેશભાઈ હોય અને એને એની ઘરવાળી બોલાવતી હોય. આ હા 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 સુરુ તા તો સુરુ આવ બસુરો થઈ જાય. અમુક અમુકના નામ મનુભાઈ હોય એને એની ઘરવાળી બોલાવતી હોય મન્નુ, તા તો મનુ અંગ્રેજીના આઠડા જેવો થઈ જાય એમ બોલ ને બકા. અને આ બકાએ ખરેખર દાંત વાળ્યો છે. આ 22 ને 32 ના બકા હોય એવું નહીં સાહેબ, 62 ના બકા ભાયડા. મોઢામાં દાંત નો કે બોલ ને બકાતા તો થૂકના લોંદા ઉડાડે મોઢા ઉપર. એવા અઘરા થઈ ગયા હે ને ભાઈ. પણ અમને કે પગારની 1 તારીખ હોય તો ભાવેશ, અને એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, બહેનોના ગળામાં કુદરતી બક્ષિસ છે. જેવી એની વાત હોય, જેવી એની માંગણી હોય, જેવી એની રજૂઆત હોય, જેવી એની ફરમાઈશ હોય, એવો એનો ગળાનો ટોન હોય. હા, અમારે પગારની 1 તારીખ હોય તો કે ભાવેશ અઠવાડિયું 10 દી થાય કાંઈક મગાવવાનું હોય, એની બાના ઘરે જવાનું હોય તો કે ભાવ. અને જેટલી જેટલી વાર ભાવ બોલી છે ને એટલી વાર મારા તો ગગડ્યા જ છે. અને કોક દીક છોકરાએ બહુ હેરાન કર્યું ને મગજ ફાટી ગયો ને હાંજે ઘરે જઈને ક્યાં ગયો ભાવલો, આપણને એમ થાય બાયડી છે બા. એવા અઘરા પાત્રો ભટકાઈ જાય હે ભાઈ અમુક અમુકને તો. પણ સાહેબ એની મજા છે. જીવનમાં લગ્ન કરવા જરૂરી છે દોસ્ત. એકવાર લગ્ન કરી જુઓ, આ તમારી જે થકાન છે ને બધું દૂર થઈ જશે. પણ સારું પાત્ર ભટકાય ને તો. હા, મારા હાળો માર ઘરે આવ્યો તો તે અમે 2 હાળો બનાવી જમી અને 2 જણાએ 1 સિગરેટ હળગાવી. તે મારી પાસે છે ને ચાંદીની મોજડી છે ગલ નાખવા હાટું. તે મેં વચ્ચે મૂકી ગલ નાખવા હાટું. તે મારા હાળો આમ હામું જોઈને કે બનેવીલાલ ચાંદીની છે? મેં કીધું મને કે એન્ટિક પીસના શોખીન લાગો છો. મેં એટલે જ તારી બેનને હાંચવી. પણ એની જે મજા છે